સવાલ નંબર 1. ભારતમાં વડાપ્રધાનનું પદ શું ગણવામાં આવે છે? તમારો જવાબ છે એક્ઝિક્યુટિવ ચીફ. સવાલ નંબર 2. ભારતીય બંધારણમાં પ્રથમ વખત સુધારો ક્યારે કરવામાં આવ્યો? તમારો જવાબ છે 1950. સવાલ નંબર 3. રોલેટ એક્ટ કયા વર્ષમાં લાગુ કરવામાં આવ્યો હતો? તમારો જવાબ છે 1919. સવાલ નંબર 4. મહારાણા પ્રતાપ કોને બુલબુલ કહેતા હતા? તમારો જવાબ છે ઘોડાને. સવાલ નંબર 5. સિંધુ ખીણની સંસ્કૃતિનું બંદર ક્યાં હતું? તમારો જવાબ છે લોથલ. સવાલ નંબર 6. જૈન ધર્મમાં મહાવીરને શું માનવામાં આવે છે? તમારો જવાબ છે મૂળ સ્થાપક. સવાલ નંબર 7. ભારતમાં વ્યાવસાયિક 20 ક્રિકેટ લીગનું નામ શું છે? તમારો જવાબ છે IPL. સવાલ નંબર 8. ભારતના રાષ્ટ્રપતિ કોણ છે? તમારો જવાબ છે રામનાથ કોવિંદ. સવાલ નંબર 9. તાજેતરમાં સચિન તેંડુલકરને કયું બિરુદ આપવામાં આવ્યું હતું? તમારો જવાબ છે પદ્મ વિભૂષણ. સવાલ નંબર 10. ઇસરોનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તમારો જવાબ છે બેંગ્લોર. સવાલ નંબર 11. સંસદમાં કયા બે ગૃહો છે? તમારો જવાબ છે લોકસભા અને રાજ્યસભા. સવાલ નંબર 12. ભારતનું સૌથી નાનું રાજ્ય કયું છે? તમારો જવાબ છે ગોવા. સવાલ નંબર 13. રામાયણના લેખક કોણ હતા? તમારો જવાબ છે વાલ્મીકી. સવાલ નંબર 14. ભારતમાં કયું શહેર બ્લુ સિટી તરીકે ઓળખાય છે? તમારો જવાબ છે જોધપુર. સવાલ નંબર 15. ભારતીય બંધારણમાં કેટલી ભાષાઓ છે? તમારો જવાબ છે 22. સવાલ નંબર 16. ભારતનું કયું રાજ્ય સૌથી વધુ વસ્તી ધરાવે છે? તમારો જવાબ છે અરુણાચલ પ્રદેશ. સવાલ નંબર 17. ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? તમારો જવાબ છે રાજસ્થાન. સવાલ નંબર 18. ભારતમાં કેટલા રાજ્યો અને કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો છે? તમારો જવાબ છે 29 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશો. સવાલ નંબર 19. ભારતના 14મા વડાપ્રધાન કોણ છે? તમારો જવાબ છે નરેન્દ્ર મોદી.
સવાલ નંબર 20. ગુપ્તકાળમાં કઈ ગુફાઓ બાંધવામાં આવી હતી? તમારો જવાબ છે અજંતા ગુફાઓ.